ચાલો. નમો ધ્યાનતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સવ સાવણંગ એસો પંચનમકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવ્વે સેમ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સુય દેવ્યાય ઓમ નમો વાયણાદિયસ ઓમ નમો બંધીએ લીવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો આજ્ઞા હો આજ્ઞા હો. બંસીબેન વંદન કરી લઈએ ને. હા કરી લ્યો. બંસીબેન બોલો. તિક્ખુ તો આયાહિણામ કયાહિણામ વંદામિ નમં સામી સક્કારિમિ સમ્માને મંગલમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી મત્યાનંગ વંદામિ સ્વામી. હાજી આયાહિણામ કયાહિણામ વંદામિ નમં સામી સક્કારિમિ સમ્માનેમિ કલ્યાણમ દેવ્યમ ચેયમ ભજવા સ્વામી મત્યાનંગ મથેન વંદામિ. વંદામી સ્વામી. કયાહિનામ વંદામિ નમં નમઃ સામી સ્વામી સક્કારિ સમ્માને કલ્યાણમ મંગલમ દેવ્યમ ભજવા સ્વામી ઉજ્જવા મત્યાનંગ સ્વામી મથેન વંદામી સ્વામી સુખ સાતામાં. હાજી હાજી. આપણે ચોથું અધ્યયન પૂરું થઈ ગયું છે ને. સ્ત્રી પરિસહ. હાજી આપણે સૂર્યગણાંક સૂત્રનું ચોથું અધ્યયન પૂરું થઈ ગયું છે કે અધૂરું છે? હવે મને તો ખબર લાસ્ટ ટાઈમ હું નહોતી. અધૂરું છે. અચ્છા. આપણો પહેલો ઉદ્દેશ તો પૂરો થઈ ગયો. બીજા ઉદ્દેશક ની અંદર સ્ત્રીના સંસર્ગમાં આવનાર સાધકની શું દશા થાય એનું વર્ણન છે. પણ આ સ્ત્રી પરિજ્ઞા અધ્યયનની અંદર બધી સ્ત્રીઓની વાત નથી. આ વાત ખાસ ધ્યાન રાખજો કે બધી સ્ત્રીઓની વાત નથી. જે સ્ત્રીઓ ભોગ પ્રધાન છે, જે સ્ત્રીઓ આસક્તિ પ્રધાન છે, જે સ્ત્રીઓ વિષય વિકાર પ્રધાન છે, એવી સ્ત્રીઓના સંસર્ગમાં આવનાર પુરુષનું કે સાધકનું શું ભવિષ્ય બને એની વાત આ બીજા ઉદ્દેશકની અંદર છે. પણ જે સ્ત્રીઓને માતૃ સ્વરૂપે જુએ છે, જે સ્ત્રીઓને બેન દીકરી સ્વરૂપે જુએ છે, જે સાધક સ્ત્રીને પૂજનીય સમજે છે, દેવી સ્વરૂપ સમજે છે, એવા સાધકો સ્ત્રી સંસર્ગમાં આવવા છતાં પણ સ્ત્રીઓમાં આસક્ત બનતા નથી અને સ્ત્રીના માધ્યમથી સ્ત્રીના શું કહેવાય શું કહી શકાય કે સ્ત્રીના માર્ગદર્શનથી એ ભૌતિક સંસારમાં પણ સુખ પામે છે અને અધ્યાત્મ સંસારમાં પણ સુખ પામે છે. સ્ત્રીનો સાથ એ નિસર્ગનું વરદાન છે, પણ એ સ્ત્રી એના 6 રૂપમાં હોય તો અગર માત્ર ભોગ્ય સ્વરૂપા સ્ત્રી હોય કે ભોગ્ય સ્વરૂપા સ્ત્રીને પુરુષ વર્ગ માનતો હોય તો આ બંને નુકસાનકારી છે. સ્ત્રી બરાબર છે પણ પુરુષ એને ભોગ્યા માનતો હોય, અથવા તો પુરુષ બરાબર છે પણ સ્ત્રી ભોગ પ્રધાન હોય. જેવી રીતે મહાશતકના પત્ની રેવતી ગાથા પત્ની
પછી પરદેશી રાજાના પત્ની સુરીકંતા રાણી. તો આ બધા ભોગ પ્રધાન સ્ત્રીઓના દ્રષ્ટાંત છે. હા ને? તો બીજા ઉદ્દેશકની અંદર જે પુરુષો સ્ત્રીના ભોગમાં આસક્ત હોય એની પરિસ્થિતિ શું થાય? જો કે સ્ત્રીઓ દ્વારા એને વારંવાર અપમાનિત થવું પડે. સ્ત્રીઓ એને લાચાર બનાવી દે, મજબૂર બનાવી દે, અનેક નવી નવી ચીજોની માગણી કરે અને પુરુષોની સાથે નોકર જેવો વ્યવહાર કરે. આ વાત છે. આપણે ત્યાં ઉત્તરાધ્યયન સૂત્રમાં કપિલ કેવડીની વાત આવે છે. કપિલ કેવડી ગયા છે અભ્યાસ માટે, ઉંમર નાની છે, ગયા છે અભ્યાસ માટે, અને આપણે બધા જ જાણીએ છીએ કે દાસીના મોહમાં આવી ગયા, અને દાસીના મોહમાં આવવાથી દાસીએ માગણી કરી. હવે એ માગણી પૂરી કરવાને પોતે તો નાના હતા, હજુ કમાતા નહોતા, અભ્યાસ ચાલતો હતો. હા, એટલે પછી શું કરે? તો બીજા રસ્તાઓ અપનાવે. કપિલ કેવડી વળી એટલું પુણ્ય હતું કે બીજો રસ્તો નહીં અપનાવ્યો. એને વિચાર કર્યું કે રાજા બ્રાહ્મણને દાન આપે છે તો સવારે હું એને આશીર્વચન કહીશ તો મને આપશે, અને દાસીની જે પણ ઈચ્છા છે એ પૂરી થશે. બરાબર? તો આવી પરિસ્થિતિ બને કે સ્ત્રીઓની માંગ હરોજ હોય. હા, સ્ત્રીઓ હર બાબતની અંદર પુરુષને અપમાનિત કરતી હોય, તો આવી સ્ત્રીઓના સંસર્ગ પુરુષ માટે દુઃખદાયી, ત્રાસદાયી, પરાધીનતા સર્જક બને છે. એની વાત કે દુર્દશા બને છે. અને સૌથી મોટી વાત એ છે કે સ્ત્રીની અતિ આસક્તિ જીવને દુર્ગતિમાં તો ધકેલે, પણ મહામોહનીય કર્મનો બંધ કરાવે. અને મહામોહનીય કર્મ એટલે 70 કરોડા ક્રોડી સાગરોપમનું મોહનીય કર્મ. અને એ 70 કરોડા ક્રોડી સાગરોપમનું મોહનીય કર્મ ભોગવવા માટે જીવે અનંતો કાળ નિગોદમાં જવું પડે. અને નિગોદ એટલે ભગવાનના શબ્દોમાં કહીએ તો નિગોદ એટલે નરક કરતા પણ અનંતી વેદના જ્યાં હોય એ નિગોદનું સ્થાન છે. તો આવા નિગોદની અંદર અનંતો કાળ પસાર કરવો પડે, એને મહામોહનીય કર્મ કહેવાય. અને એને વસીભૂત થયેલા નોકર જેવા બને, ગરીબ હરણ જેવા એટલે મૃગલા અજ્ઞાની જેવા બને, પશુ જેવી એની હાલત થાય, ધોબી જેવી એની હાલત થાય, ધોબીના કૂતરા જેવી. ના આ લોકમાં ન અહીંયા એને સારું મળે કે ન એને પરલોકમાં સારું મળે. અને આખા લોકમાં એ અધમ બની નગણ્ય બની જાય. કોઈ એની ગણના ન કરે, એની ગણના પાત્ર એટલો આદર સન્માન બધું જ ધોવાઈ જાય. એટલે આ અધ્યયનના છેલ્લે કે સાધકે સ્ત્રી સંસર્ગથી દૂર રહેવા માટે શું કરવું? તો કે ભગવાને જે ભય સ્થાનો બતાવ્યા છે કે સ્ત્રીના સંસર્ગથી મહામોહનીય કર્મ બંધાય, સ્ત્રીના સંસર્ગથી
તીવ્ર પાપ કર્મોનો બંધ થાય, જેનાથી એ ભારે કર્મી બને. સ્ત્રીના સંસર્ગથી એ અનેક અનેક ભયજનક સ્થિતિને પામે. સ્ત્રીના સંસર્ગથી જીવ વિવિધ ગતિ અને યોનિમાં એઓને જન્મ લેવો પડે. હા, એટલે અહીંયા બ્રહ્મચર્ય આરાધના માટે ભગવાને પ્રેરણા આપી છે કે જે આત્માનું હિત ઈચ્છતો હોય, જે પોતાનું કલ્યાણ ઈચ્છતો હોય, એવા સાધકે સ્ત્રીના સંસર્ગથી સ્ત્રી સાથે રહેવું કે સ્ત્રીના પરિચયમાં આવવાનો નિષેધ કર્યો છે. હા, અને ઉપરાંતમાં એવી વાત બતાવી છે કે જેમ વીજળીનો કરંટ લાગે અને માણસ દૂર ફેંકાઈ જાય, દૂર હટી જાય, એવી રીતે સ્ત્રીના સંસર્ગને પાપનું કારણ સમજી અને એનાથી સાધક દૂર રહે. આ વાત ભગવાને ચોથા અધ્યયનના બીજા ઉદ્દેશકમાં કરી છે. ટૂંકની અંદર ભોગવટો એ મહામોહનીય કર્મબંધનું કારણ છે. ભોગવટો એ તીવ્ર પાપ કર્મ અને ભારે કર્મી બનવાનું કારણ છે. ભોગવટો એ સ્ત્રીને ભોગવટો એ વ્યક્તિને દુર્ગતિમાં લઈ જનાર છે. ભોગવટો વ્યક્તિને આ ભવની અંદર પણ અપમાનજનક સ્થિતિમાં મૂકી દે છે અને પરલોકમાં પણ જ્યાં જાય ત્યાં એ માન સન્માન આદરને પામતો નથી. બરાબર? તો આવી વાત કરીને સ્ત્રીથી દૂર રહેવાનું, સ્ત્રીના મોહભાવથી દૂર રહેવાનું, સ્ત્રીની સાથેના વિકાર ભાવથી દૂર રહેવાની વાત છે. હા, અને બાકી જે સ્ત્રી કલ્યાણકારી છે, અનુપમા જેવી, રાજેમતી જેવી, હા, કે જે પુરુષને સન્માર્ગે લાવે ને, એવું પણ કહેવાય છે કે દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. હા, તો સ્ત્રીના બંને રૂપ આ અધ્યયનની અંદર પરમાત્માએ આપ્યા છે. સમજાણું બધાને? હવે જે સ્ત્રી ભોગ પ્રધાન છે અથવા જે સ્ત્રીમાં ભોગ પ્રધાન છે, એવા બંને જણા, એવી સ્ત્રીઓ અને એવા પુરુષો ભારે કર્મી બનીને ક્યાં જાય? તો કે નરકમાં જાય. એટલે પાંચમા અધ્યયનની અંદર આખી નરકનું વર્ણન છે. હા, નરક કોને કહેવાય? તમે લોકો શીખી ગયા છો 35 બોલમાં. નરક કોને કહેવાય? ત્યાં દુઃખ જ દુઃખ હોય. જ્યાં દુઃખ જ દુઃખ હોય. હા, પછી જ્યાં જન્મ લઈને મનુષ્ય પોતાનું દુઃખ વેદના આદિ ભોગવે છે. આપણે શબ્દનો અર્થ કર્યો તો શબ્દનો અર્થ શું બને? નરક એટલે જ્યાં અંધારું હોય. હા, બરાબર, બોલો. જ્યાં પ્રકાશ નહીં પરંતુ અંધારું જ હોય છે, એવું કઈ નરક. નરકના બે શબ્દાર્થ છે. ન અરક ઇતિ નરક. હા, અને નરકનું બીજું કયું છે? નિરય. રજ નિરય. આ બે શબ્દના અર્થ છે. નિરય. ન અરક. અરક એટલે પ્રકાશ, પ્રકાશ કરનારા પદાર્થો.
પ્રકાશ કરનારા પદાર્થો કયા? તો કે સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, પછી ઇલેક્ટ્રિસિટી, લાઇટ, દીવા, બત્તી. હા, તો જ્યાં પ્રકાશ કરનારા એક પણ પદાર્થોની હાજરી હોતી નથી એવા અંધકારમય સ્થાનને નરક કહેવામાં આવે છે. સમજાણું? હા, તો આ અધ્યયનની અંદર, 5મા અધ્યયનની અંદર નરક એટલે શું એની વ્યાખ્યા કરીને ક્ષેત્રથી નરકનું વર્ણન છે. કેટલી સ્થિતિ રે એ સ્થિતિની અપેક્ષા એ નરકનું વર્ણન છે. અને ભાવથી એ નરકની અંદર કેવા પ્રકારની વેદનાનો જીવ અનુભવ કરે છે એનું વર્ણન છે. સમજાણું? નરકના સ્થાનનું, નરકની સ્થિતિનું, નરકની રચનાનું અને નરકના દુઃખોનું, મહાવેદનાનું, આ રીતે આખા 5મા અધ્યયનમાં નરક સંબંધી વર્ણન છે. તો પેલો અર્થ સમજાઈ ગયો? જ્યાં પ્રકાશ કરનારા પદાર્થોનો અભાવ છે એને નરક કહેવામાં આવે. બરાબર? તો નરકના ગોત્ર છે ને રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, ધૂમ પ્રભા, પછી તમઃ પ્રભા, મહાતમઃ પ્રભા. એટલે શું? પ્રભા એટલે પ્રકાશ. તો પેલી નરકમાં કેવો પ્રકાશ હોય? તો કે રત્નપ્રભા. રત્નપ્રભા એટલે તેલ પાડેલા કે ઘસેલા કે પોલિશ કરેલા રત્ન નહીં, પણ અણઘણ રત્નોનો કેવો પ્રકાશ હોય, ઝાંખો. એ ટાઈપનો પ્રકાશ પેલી નરકમાં હોય. પછી શર્કરા પ્રભા. શર્કરા એટલે સાકર, અથવા તો તમને ખબર હોય તો સફેદ પથ્થર આવે. રત્ન કરતા એનો પ્રકાશ ઓછો હોય તો શર્કરા પ્રભા. પછી વાલુકા એટલે રેતી, રાખોડી કલર, એવો ધૂંધળો પ્રકાશ હોય. પછી ધૂમ પ્રભા, ધુવાડો હોય અને કેવું હોય? એવો. ધુવાડામાં તમે વસ્તુ શું જોઈ શકો? એવો પ્રકાશ હોય. પંખ પ્રભા. પંખ પ્રભા એટલે કીચડ, કાળો. બરાબર. પછી ધૂમ પ્રભા, તમ પ્રભા એટલે અંધકાર હોય. અને તમઃ પ્રભા એટલે ઘોર અંધકાર, કે તમને તમારું જ શરીર ન દેખાય. તો એવા અંધકારમય સ્થાન હોય એ સ્થાનને નરક કહેવામાં આવે. બરાબર. અને બીજું નિરય. નિરય નો અર્થ એ છે કે સાતા વેદનીય કે શુભ કર્મનું ફળ દેનારા કર્મ રજો, કર્મ રજકણો જેમાંથી નિરય, નિર્ગત એટલે નીકળી ગયા છે, માત્ર અસાતાના જ કર્મ દલિકો છે, એને નિરય કહેવાય. નીરજ, નીરજ એટલે રજ નીકળી ગઈ છે. કઈ રજ? સાતા દેનારી. સાતા દેનારી રજકણો જેમાંથી નીકળી ગઈ છે, માત્ર અસાતા વેદનીય કર્મના ભોગવટા કરવાના છે, એવા સ્થાનને નરક કહેવામાં આવે છે. અને ભાવથી જ્યાં પુણ્યનો ઉદય અસ્ત થઈ ગયો હોય અને પાપનો અંધકાર જ્યાં આગળ એક એક નરકમાં વધતો જતો હોય એવા સ્થાનને નરક કહેવામાં આવે છે. સમજાઈ ગયું આ બધું બરાબર? જી. હા, બધાને સમજાઈ ગયું નરક શબ્દનો અર્થ? જી. હા. જી સ્વામી. પછી એ નરકમાં જવાના કારણ શું?
તો આપણે લોકો કર્મ પ્રકૃતિમાં શીખ્યા છીએ કે નરકમાં જવાનું કારણ શું? રાત્રિ મહાઆરંભ, હા સ્મરણ મહાપરિગ્રહ, કુણીમ આહાર અને પંચેન્દ્રિય વધ. હવે મહાઆરંભ કોને કહેવાય? મહાઆરંભ કોને કહેવાય? અને મહાપરિગ્રહ કોને કહેવાય? મહાઆરંભ એટલે જેમાં બહુ વધારે પડતું પાપ થતું હોય, હિંસા થતી હોય. વધારે પાપ કરે એ મહાઆરંભ, ને વધારે મહાહિંસા કોઈ પરિગ્રહ પણ રાખે કાર્ય એ મહાપરિગ્રહ. કોને કેશો મહાઆરંભ? મોટા પ્રમાણમાં સ્વામી મૂર્છા ને થાય એટલે આસક્તિ હોય. તો કે તમે મોટા પ્રમાણમાં કરો છો ઈ નહીં, તમે કેવા ભાવથી કરો છો. મહાઆરંભ નો અર્થ છે તીવ્ર દ્વેષ. તીવ્ર દ્વેષ. જે પણ કરો છો એ તીવ્રતાથી કરો છો, એને મહાઆરંભ કહેવાય. રસ રેડી રેડીને કરો છો એ મહાઆરંભ છે. છે હિંસા પણ તમારી તીવ્ર, એના પ્રત્યેની તીવ્ર ભાવના, એને મહાઆરંભ કહેવાય. તો મહાઆરંભ એ દ્વેષનું પરિણામ છે અને મહાપરિગ્રહ એ રાગનું પરિણામ છે. તો તીવ્ર દ્વેષ અને તીવ્ર રાગ, બરાબર. આરંભ સમારંભ એ દ્વેષનું પરિણામ છે. માણસ વધારે કરે, એને જરા પણ અંદરથી દયા ન આવે તો એને શું કહેશો તમે? સમજાય છે? તો મહાઆરંભ નો અર્થ છે તીવ્ર દ્વેષથી ઉત્પાદન કરેલું હોય એને મહાઆરંભ કહેવાય. અને તીવ્ર રાગથી સંગ્રહેલું હોય એને તીવ્ર મહાપરિગ્રહ કહેવાય. ચક્રવર્તીનું સ્ત્રી રત્ન ખૂબ સારા કામ કરતું હોય, ચક્રવર્તીના આખા અંતઃપુરને બરાબર સંભાળતું હોય, ચક્રવર્તીને હરેક પ્રકારનું સુખ આપવાનું કામ કરતું હોય, ચક્રવર્તીના શરીર માટે એ 6 ઋતુનું સુખ આપનાર હોય, એમનું શરીર ઔષધમય હોય, તેમ છતાં એ નરકે શું કામ જાય? તીવ્ર રાગને લીધે. તીવ્ર મોહ, તીવ્ર પરિગ્રહ. બરાબર. તો જ્યાં તીવ્ર રાગ હોય ત્યાં તીવ્ર દ્વેષ હોય જ. એમ જ્યાં સુધી આપણને એક પણ પરમાણુ પ્રત્યે દ્વેષ છે, એક પણ પરમાણુ પ્રત્યે આપણને ફરિયાદ છે, એક પણ વસ્તુ માટે આપણા મનમાં કિંતુ પરંતુના અન્યથા ભાવો છે, ત્યાં સુધી ગમતી તમામ વસ્તુઓ રાગનું રૂપાંતર છે. પછી ગમે તે હોય, પછી તમને ધર્મ પણ કેમ ન ગમતું હોય, પણ એ બધું રાગમાં જ પરિણમે. બરાબર. તો મહાઆરંભ આ વ્યક્તિની તીવ્ર ક્રૂરતાનું પરિણામ છે. જે આપણે દુઃખ વિપાક સૂત્રની અંદર મૃગા લોઢિયાની વાત આપણે ત્યાં આવે છે, તો તમને એનાથી મહાઆરંભ સમજાય કે હતો ઈ તો ઇકાઈ રાઠોડ હતો, એટલે એક નાનકડા ગામનો જાગીરદાર હતો. બરાબર. અને એ જાગીરદાર
ગામની રક્ષા માટે હોય, ગામનો મુખ્યો ગામની સુરક્ષા માટે હોય, ગામની બેનો દીકરીઓનો રખેવાળ હોય, એની જગ્યાએ એને ગામ પાસેથી ટેક્સ લેવા, કર લેવા, ગામને કઈ રીતે વધારેમાં વધારે દુઃખ આપવું. તો કામ તો એને ટેક્સ લેવાનું હતું, પણ ટેક્સ લેતા લેતા પણ એની ક્રૂરતા કેટલી હદે કે કોઈ ટેક્સ ન આપે તો એની પાસે ટેક્સ લેવા માટે ઈ માણસને ઊંધો લટકાડે એસિડમાં, અથવા તો ગંદકીમાં એને ઊંધો લટકાડે, એના હાથ પગ અવયવોનું છેદન ભેદન કરે. સમજાણું? તો આને શું કેશો? આને કેશો મહાઆરંભ. હા હા, આપણે અત્યારે તમે લોકો બહેનો કઈક બનાવતા હો, રસોઈ પાણી, અને એ રસોઈ પાણી બનાવવામાં ક્યાંય પણ તીવ્રતા આવી જાય એના કટિંગમાં, એના મસાલામાં, એના કેમ કે આ તો જીવોની હિંસાનું કામ છે, અને એમાં તીવ્ર રસ આવવો એને કહેવાય મહાઆરંભ. તો મહાઆરંભ એટલે તીવ્ર દ્વેષ. સમજાણું બધાને? જી સ્વામી. જીવોની હિંસા, પણ સ્વામી. જીવોની હિંસામાં પણ ભાવોની તીવ્રતા હોવી એને મહાઆરંભ કહેવાય. અને મહાપરિગ્રહ એટલે રાગની તીવ્રતા, પકડી રાખવાની તીવ્રતા. પરિગ્રહ એટલે પકડી રાખવું, એને છોડવું નહીં. તો એની તીવ્રતા. તો આ બધાને કહેવાય મહાપરિગ્રહ. સમજાણું? ઠેઠ સુધી વસ્તુ છૂટે નહીં, વસ્તુનો મોહ છૂટે નહીં, વસ્તુ છૂટે નહીં, એને પકડી જ રાખવાનું મન થાય. તો આ બધા મહાપરિગ્રહ. પછી ભલે ને એક નાનકડો એવો ફાટલો ફાટલો પટ્ટો કેમ ન હોય. હા, આપણે ત્યાં એક દ્રષ્ટાંત આવે છે સુમંગલ આચાર્યનું, કે સુમંગલ આચાર્યને વાની બીમારી હતી, અને એ વાની બીમારી માટે શું? એ ગરમ ગરમ યોગ પટ્ટક, એ ગરમ યોગ પટ્ટક એના કમરે બાંધવા માટે લાવ્યા હતા. અને એ યોગ પટ્ટક થી એની બીમારી એકદમ મટી ગઈ. તો એને યોગ પટ્ટક પ્રત્યે અત્યંત મોહ થઈ ગયો. વર્ષો વીતી ગયા, જિંદગીનો છેડો, મરણ આવ્યું, ઈ યોગ પટ્ટક આખો જર્જર કરતા, પણ છતાં ઈ યોગ પટ્ટક છોડવા તૈયાર. બરાબર. શિષ્યોએ કેટલું સમજાયું કે ગુરુદેવ આને ઘોષી દો, એને નિર્યામણા કરાવી, નાનામાં નાના પાપની નિર્યામણા કરી. નિર્યામણા એટલે દોષની આલોચના કરી. અંતિમ સમયની દોષની આલોચનાને નિર્યામણા કહેવાય. હા, અને સામાન્ય અત્યારે આપણે કરીએ એને આલોચના કહેવાય. પ્રતિક્રમ આપણે સંવત્સરી વગેરે કરીએ ત્યારે. તો એ સુમંગલ આચાર્યએ નિર્યામણા, મરણની આલોચના એકદમ ઝીણામાં ઝીણી કરી. પણ યોગ પટ્ટકના છોડવાની વાત આવે તો યોગ પટ્ટકને છોડવા તૈયાર ન થાય. હા, એને શું કહેશો? તો કે એનું નામ છે તીવ્ર પરિગ્રહ. સમજાણું? અને આ તીવ્ર પરિગ્રહના કારણે સુમંગલ આચાર્ય અનાર્ય ભૂમિમાં રાજકુમાર થયા. અને જન્મથી એના કમરમાં પટ્ટો, પટ્ટાનો આકાર, અને ઈ પટ્ટામાં હાથ અને પગ બંને જકડાયેલા, એવી રીતે એનો જન્મ થયો. હા, જન્મ કહેવાય રાજકુમારનો, પણ અનાર્ય ભૂમિ. જન્મ કહેવાય રાજકુમારનો, પણ હાથ અને પગ બંને કમરના પટ્ટા સાથે જોડાયેલા જન્મથી. તો નરક જેવી જ વેદના.
તો મહા આરંભ અને મહાપરિગ્રહ સમજાણું. જાજો કરવો ઈ આરંભ નથી. કરે તીવ્ર ભલે થોડું પણ તીવ્રતાથી કરે તો મહા આરંભ. અને તીવ્રતાથી પકડી રાખે, છોડવાના ભાવ ન થાય, એને મહાપરિગ્રહ કહેવાય. તો ટૂંકમાં મહા આરંભ એટલે તીવ્ર દ્વેષ અને મહાપરિગ્રહ એટલે તીવ્ર રાગ. સમજાણું? તો કોઈ પણ વસ્તુ પ્રત્યે રાગ થાય કે દ્વેષ થાય એને તીવ્રતા સુધી નહીં પહોંચવા દેવાનો, એને એક્સ્ટ્રીમ નહીં થવા દેવાનો. જી. હા, એ પહેલા એ ભાવમાંથી બહાર નીકળી જવાનું. બરાબર. તો નરક બંધન નું પહેલું કારણ છે મહા આરંભ, તીવ્ર દ્વેષ, મહાપરિગ્રહ, તીવ્ર રાગ, અને પછી કીધું છે કુણીમ આહાર. કુણીમ આહાર એટલે ઘણી જગ્યાએ કુણીમ આહાર એટલે માંસાહાર એવું કર્યું છે, પણ કુણીમ આહાર એટલે કૂણો કૂણો આહાર. રસ રેડી રેડીને જે જમીએ અથવા તો તીવ્ર દ્વેષ એટલે શું કહેવાય, વસ્તુને વખોડી વખોડીને જમે એને કુણીમ આહાર કહેવાય. રસ રેડી રેડીને જમવું એ પણ કુણીમ આહાર, અને એને વખોડી વખોડીને એના નુક્સ કાઢી કાઢી કાઢીને આમ છે ને આમ છે ને આમ છે, તો નુક્સ કાઢી કાઢીને જમવું તીવ્રતાથી, તો એને કુણીમ આહાર કહેવાય. સમજાણું? તો કુણીમ આહાર એ પણ નરક બંધનનું કારણ છે. સમજાણું? કુણીમ આહાર. જી. અને ચોથું કારણ છે પંચેન્દ્રિય વધ. પંચેન્દ્રિય વધ એટલે જેને સૌથી વધારે સગવડતા મળી છે, જેની ચેતના વધારે જાગૃત છે, એવી વ્યક્તિને જ્યારે કોઈ મારો તો સામે વાળો વ્યક્તિ પ્રતિકાર કરવા માંગે, પોતાને બચાવવા માંગે. હા, એની એવી તીવ્ર હરકતો જોઈને પણ દયા લાવ્યા વગર એને મારવું એટલે પંચેન્દ્રિય જીવને મારવામાં જીવની સંવેદનાઓ સાવ મરી ગઈ હોય તો જ મારી શકે. બરાબર. પણ જેની સંવેદના જાગૃત છે એ એકેન્દ્રિયને મારતા મારતા પણ મરુદેવા માતાની જેમ દયા કરી જતા હોય. જી. શાકને સુધારતા સુધારતા પણ જેને અરેરાટી થતી હોય, હા, આપણને સમજાય કે અત્યારે તમે શાક સુધારો. હા, કેવી રીતે સુધારો? અંદરથી આપણી સંવેદના જાગે. જાગે આપણી સંવેદના. જાગવી જોઈએ સ્વામી. આપણે કહીએ કે બહુ સરસ સુધાર્યું, બહુ ઝીણું સુધાર્યું, એમાં બી પાપ છે. વખાણે તો એક બાજુ રહ્યું, પણ શાક સુધારતા સુધારતા આપણને અંદરથી એની વેદના થાય, એ વેદના થાય છે આપણને. કરુણા ભાવ આવવો જોઈએ ને સ્વામી. હા, આપણને એમાં જીવ છે એવું સમજાતું જ નથી ને, કારણ કે એની કોઈ પ્રતિક્રિયા તમને દેખાતી નથી. એ ચીસ પાડે છે, એને દુઃખ થાય છે, એને વેદના થાય છે, એ બચાવ માટે પ્રયત્ન કરે છે, આવી કોઈ પ્રક્રિયા આપણને દેખાતી નથી. એટલે આપણા દિલમાં એના માટે કોઈ કરુણા, એના માટે કોઈ અનુકંપા, આવા ભાવો આપણામાં આવતા નથી. બરાબર. જયારે પંચેન્દ્રિયને મારો તો સામે પ્રતિકાર કરે છે, બચાવ કરે છે, રાડો પાડે, અને તેમ છતાં એને મારે. તો એકેન્દ્રિયને મારો ને પંચેન્દ્રિયને મારો, તમને બેમાં ભાવની તરતમતા આવે એ સમજાય? એકેન્દ્રિયને મારો અને પંચેન્દ્રિયને મારો, શેમાં તીવ્રતા આવે?
સમજાણું? તો પંચેન્દ્રિય વધ, કુણીમ આહાર, મહાપરિગ્રહ ને મહા આરંભ, આ 4 કારણે જીવ નરકમાં જાય છે. તો નરકમાં જવાના કારણો મહાઆરંભ, મહાપરિગ્રહ, મહાઆરંભ, મહાપરિગ્રહ, કુણીમ મહા- આહાર અને પંચેન્દ્રિય પંચેન્દ્રિય વધ. વધ. આપણે માંસાહાર નથી કરતા તેવું નહીં માનતા કે આપણે કુણીમ આહાર નથી કરતા. હા, આપણે કૂણો કૂણો આહાર, વખાણી વખાણીને આહાર, કૌખોડીને આહાર, આ તો આપણે કરીએ જ કે નથી કરતા? જી તો એ પણ કુણીમ આહારમાં જ ગણાય. સમજાણું? જી તો નરક બંધનના આ મુખ્યતાએ 4 કારણ છે. એ સિવાય નાના મોટા અનેક કારણો હોય કે ભાઈ અસત્ય બોલે, ચોરી કરે, જે પણ આપણને એક માણસના સારા આચારો છે માર્ગાનુસારીના, એ આચારોથી વિપરીત આચરણ કરે. હા, તો એ બધા કારણો પણ સરેરાશે બધા જ કારણો આ 4 કારણની અંદર સમાઈ જાય. બરાબર છે? હવે આપણે વાત કરી કે પંચેન્દ્રિયનો વધ કરે નરકમાં જાય. તો અર્જુન માળીએ તો કેટલા બધા પંચેન્દ્રિય જીવને માર્યા હતા, ને એ પાછા મનુષ્યને, અને એ પાછા પુરુષોને વધારે માર્યા હતા. હા, પંચેન્દ્રિયમાં પણ એવું કે સ્ત્રીને માર એટલે નાના જીવને મારો એની કરતા મોટા જીવને મારવામાં વધારે પાપ. કારણ કે ઈ મોટા એકને મારો તો એની આજુબાજુની કેટલી જિંદગીઓ વેરવિખેર થઈ જાય. કેટલી જિંદગીઓ બગડી જાય. બરાબર? પછી સ્ત્રી અને પુરુષ છે, તો સ્ત્રી અને પુરુષમાં પુરુષને મારો એ વધારે પાપ છે. કારણ કે પુરુષ છે એ આખા પરિવારનો પાલનહાર છે. સમજાણું? અને પુરુષમાં પણ જેનું જેટલું મોટું સંકુલ, જે મોટા સંકુલને સંભાળીને બેઠો, જેમ કે રાજા, તો પુરુષોમાં પણ એક સામાન્ય પુરુષને મારવું અને એક રાજાને મારવું, એમાં પાપ કોનું વધારે? રાજાનું. શું કામ? કેમ કે ઈ આખું સંભાળે છે ને સામ્રાજ્ય આખું, એના આશ્રિત ઘણા બધા તો લોકો. કે અનેકોનો તારણહાર છે, અનેક પરિવારોનો તારણહાર છે, અનેક ધર્મોનો તારણહાર છે, અનેક સમાજનો તારણહાર છે, અનેક સંઘોનો તારણહાર છે. તો તમે એકને મારો તો કેટલાનો વિયોગ આવે? બરાબર. કેટલા સંકુલો વિખરાઈ જાય. સમજાય છે તમને? જી તો તમે કોઈ વ્યક્તિને માર્યા, કોઈ જીવને માર્યા, એની કરતા કેવા જીવને માર્યા, કેવી રીતે માર્યા, એના ઉપર નરક બંધનના કારણો બને. સમજાય ગયું? તીવ્ર આરંભ, તીવ્ર પરિગ્રહ, તીવ્ર આહારની આસક્તિ અને પંચેન્દ્રિય વધ. તો આપણો પ્રશ્ન છે કે અર્જુન માળીએ કેટલા પુરુષોને કેટલી સ્ત્રીને મારી? 5 મહિના ને 25 દિવસ સુધી દરરોજ 7 જીવોની હત્યા કરનારા અર્જુન માળીને નરક મળવી જોઈએ ને, પણ એ તો 6 મહિનામાં મોક્ષે વયા ગયા. તો એને નરકનો બંધ કેમ ન થયો? અને પછી તપસ્યા કરી અને ઈ જે અંદર પેલા તો ઈ કે મુદ્ગર પાણી યક્ષ હતો ને એમના શરીરમાં, હા, અને પછી એમણે દીક્ષા લઈને ઘણું સહન કર્યું, કોઈ મારતા, કોઈ ઓલું કરતા, એને તો એમને કોઈનો પ્રતિકાર ન કર્યો, એ પછીની વાત આલોચના છે. કરી. એ ભાવની પછીની વાત છે. વિશુદ્ધિ કરી સ્વામી, હા, ભાવની વિશુદ્ધિ કરી એમણે. એ પછી બેના એમાં ભાવ નહોતા માયરા ભરેલા એવું પછી કરી. પણ મારતી વખતે તો એને ત્યારે તો કર્મ બાંધ્યા હા બાંધ્યા.
મુદગર તો પાણી એ નરકનો યક્ષ બંધ કેમ ત્યારે ન થયો? ભાવ નહોતા ભેળવા. યક્ષના પ્રવેશના લીધે કર્યું. ભાવ પોતાના નહોતા ભેળ્યા. પોતાને નહોતા ભેળ્યા. એના પણ યક્ષને શરીરમાં બોલાવ્યો તો કોણે? એટલે પોતે. એને જોયું પોતાની સ્ત્રી સાથે આવું કરે છે કૃત્ય, તો એને બોલાવ્યો. પછી એને પરિણામની નહીં ખબર હોય કે આટલું બધું થઈ જશે એમ. આ તો પણ તો નરક બંધન થવું છે ને, આપણી વાત ઈ છે ને, નરક બંધન કેમ ન બંધાણું? ખબર નથી સ્વામી, તમે જ કહો. ફરમાવો. હા, તો આપણે એમ કહીએ કે પંચેન્દ્રિય વધ, તો પંચેન્દ્રિય વધ તમે કહો તો પછી હમ. એને પણ તો થવું જોઈએ ને. અર્જુન માળીને પણ એ બંધ થવો જોઈએ, પણ ન થયો. એનું કારણ શું? તો કે એનું કારણ છે કે અર્જુન માળીએ આહવાન યક્ષને જરૂર કર્યું હતું, પણ એના મનમાં ત્યારે પણ યક્ષને બોલાવ્યા હતા ત્યારે પણ એના મનમાં એ ભાવ નહોતો કે મારે એને મારી નાખવા. ભાવ. એને ખાલી એટલો ભાવ હતો કે વર્ષોથી જે યક્ષની અમારા પરિવારના પેઢી દર પેઢી સેવા પૂજા કરતા આવ્યા છે, અને એ યક્ષની સામે મારી પત્ની સાથે આવો દુર્વ્યવહાર થાય છે, મારી પત્ની પણ એ દુર્વ્યવહારમાં ભળી ગયા છે, તો કોઈ સત્વ નામની ચીજ હોય કે ન હોય? કોઈ દૈવત નામની ચીજ હોય કે ન હોય? હા, એટલે એને ચેલેન્જ કરી હતી. એટલે એને ચેલેન્જ કરી હતી કે આ સાતને કઈક એને પાઠ ભણાવો. એને મારવાની વાત નથી કરી કે ઈ આ મંદિરમાં રહીને આવું કામ કરી શક્યા, તો કરી કેમ શક્યા? તમારી હાજરીમાં કરી કેમ શક્યા? એને ઈ અફસોસ હતો કે જો ખરેખર દૈવ હોય, જો ખરેખર દૈવનું પુણ્ય હોય, જો ખરેખર દૈવનો વાસ હોય, તો ત્યાં માણસની ભાવનામાં પરિવર્તન ન આવી જાય? એને આવા ભાવ આવ્યા કેમ? સમજાય છે? એટલે એનો અર્થ એ છે કે આમાં કોઈ દૈવત નથી. દૈવતો તો અત્યારે હાજર હોત તો આવા કામ કરી શકત આ 6 પુરુષો કે મારા પત્ની? આ ભાવ હતા, મારવાના ભાવ નહોતા. સમજાય છે તમને? જી. એને ક્યાંય પણ આખા તમે અધ્યયનમાં વાંચો, ક્યાંય પણ એને એવા ભાવ નથી કર્યા કે આ સાતનું નુકસાન થાય. એને ખાલી એટલું કીધું કે ભાઈ દૈવ હોય તો આવા કામ ન થાય. તો અમે આટલા પેઢી દર પેઢીથી અમે આ પૂજન કરીએ છીએ, તો લાગે છે કે અમે ખાલી પથ્થરને જ પૂજીએ છીએ, દેવને નથી પૂજતા. અને દેવ હોત તો અત્યારે હાજર ન હોત, અને દેવ હાજર હોત તો આ લોકોને આવી ભાવના થાત. હા, તો એનો પણ એક પ્રભાવ હોય, તો એમાં એને આવી ભાવના ઉઠે જ નહીં. ભાવના ઉઠે એ પહેલા તો ભાવના અંદરથી મરી જવી જોઈએ. હા, એટલે એવું લાગે છે કે અમે જેની વર્ષોથી પૂજા કરીએ છીએ, આખા ઉદ્યાનનું સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ ફૂલ અમે વેચતા નથી, પણ એમના ચરણોમાં ચડાવીએ છીએ. એવી અમે ભાવ ભક્તિથી એની પૂજા 7 પેઢીથી કરતા આવ્યા છે. તો અમારી પૂજામાં કે અમારા દેવ માનવામાં કઈ ગડબડ છે, આ દેવ ન હોઈ શકે. સમજાણું? એટલે આ રીતે એને દેવની માટે ભાવના કરી કે દેવ બરાબર નથી, એટલે એમાંથી દેવ બહાર આવ્યા. પછી મારવાની વાત દેવની પોતાની છે, અર્જુન માળીની નથી. જ્યારે જીવોને માર્યા ત્યારે શરીર વપરાનું અર્જુન માળીનું, પણ ભાવ કોનો હતો? યક્ષનો. કારણ કે શરીર ઉપર અધિકાર યક્ષનો હતો.
હા, તો આના ઉપરથી આપણને સમજવા મળે કે કોઈ પણ આવી બાબત પણ આપણે બોલવામાં કેટલું ધ્યાન રાખવું જોઈએ. હા, મૂર્તિને ન માનતા હોય તો આ તો પથ્થર છે ને આ તો આ છે ને, તો આવી અસાધના ક્યારેય નહીં કરવાની. તમારે માનવા ન માનવા તમારી પોતાની વાત છે, પણ અસાધના નહીં કરવાની. અસાધના આ બહુ મોટું પાપ છે. સમજાણું? જી હા, એને અસાધના કરી દેવની, એટલે દેવ ગુસ્સામાં આવીને હાથમાં એ મુદગર હાથમાં પકડી અને બહાર નીકળ્યા અને ત્યાંને ત્યાંને સાતનો ઘાત કર્યો. અને પછી તો હવે દેવથી શરીર આવિષ્ટ છે. દેવને તમે એકવાર આહવાન કર્યું, દેવને તમે એકવાર છંછેડા, દેવને તમે એકવાર ચેલેન્જ કરી, અને દેવ આવે પછી દેવને અંદરમાંથી કાઢવું એ વ્યક્તિના હાથની વાત નથી હોતી. હા, એટલે કોઈને વાપરતા પહેલા, કોઈને બોલાવતા પહેલા, ને ખાસ કરીને દેવને બોલાવતા પહેલા ખાસ વિચાર કરવાનો કે આવ્યા પછી બાજી તમારા હાથમાં નથી. હા, તો એને અર્જુન માળીએ ઘાત પણ કર્યો નહોતો, ઘાત કરવાની ભાવના પણ નહોતી, સાથે એને નુકસાન કરવાની પણ ભાવના નહોતી. એને ખાલી ફરિયાદ દેવના દૈવત પ્રત્યે હતી, અને ઈ દેવનું દૈવત જાગ્યું અને એને આ કામ કર્યું. સમજાણું? તો આ 5 મહિના ને 25 દિવસની હિંસામાં જિમ્મેદાર જવાબદાર કોણ? યક્ષ જોઈને યક્ષ જિમ્મેદાર. હા, અને યક્ષને ઉશ્કેરવામાં જિમ્મેદાર કોણ? તો કે અર્જુન માળી પોતે. તો અર્જુન માળી એનું આહવાન અને અર્જુન માળીનું શરીર, આ બંને એ હિંસાના ભાગીદાર બન્યા. તો ભાગીદાર બનવાના કારણે અશુભ કર્મ તો બંધાય. પણ વિચાર કરજો કે એમાં એના ભાવ નહોતા. અગર અર્જુન માળીના ભાવ હોત તો એ જ ભાવમાં એનો મોક્ષ કદાપી ન થાત. હા, એ જ ભાવમાં, અને તરત જ અંત મુહૂર્તમાં એ કર્મ ઉદયમાં આવ્યા. તો એ બતાવે છે કે અર્જુન માળીએ જે જીવોની હિંસા કે વિરાધના કરી, એનાથી જે કર્મ બંધાણા એ અંત ક્રોડાક્રોડી સાગરો પંપથી વધારે નથી બંધાણા. સમજાય છે તમને બધાને? જી સર. અર્જુન માળીએ જે કર્મ બાંધ્યા એ અંતર ક્રોડાક્રોડી સાગરો પંપથી વધારે સ્થિતિના નહીં બાંધ્યા હોય. અને અંતર ક્રોડાક્રોડી સાગરો પંપના સ્થિતિના કર્મ બાંધવા એટલે એ ભૂમિકા કઈ હોય કે એના ભાવોની કોઈ પણ તીવ્રતા હિંસામાં જવાબદાર નહોતી. હા, હા, કેમ કે અંત મુહૂર્તમાં જ એને કર્મ ઉદયમાં આવ્યા, એટલે એનો અબાધા કાળ અંત મુહૂર્તનો કયા કર્મનો હોય? તો કે જે કર્મ અંત ક્રોડાક્રોડી સાગરો પંપનું બાંધ્યું હોય એ જ કર્મનો અબાધા કાળ અંત મુહૂર્તનો હોય. એક ક્રોડાક્રોડી સાગરો પંપનું કર્મ બાંધ્યું હોત ઓછામાં ઓછું એનો બધા પડે તો 100 વર્ષનો અબાધા કાળ હોત. તો અર્જુન માળીને 100 વર્ષ પછી કર્મ ઉદયમાં આવ્યા કે તરત કર્મ ઉદયમાં આવ્યા? તરત તો તરત કર્મ ઉદયમાં આવ્યા. ઈ વાતને જાહેર કરે છે કે અર્જુન માળીએ પંચેન્દ્રિયની જે પણ વિરાધના કે જે પણ હત્યા એના શરીરના નિમિત્તે થઈ, એમાં એના ભાવ બિલકુલ જિમ્મેદાર નહોતા, ભાવ બિલકુલ ભળેલા નહોતા. એટલે મારવામાં દૂર સુધી પણ એનો ક્યાંય અંદરથી ભાવ નહોતો. માત્ર એનું શરીર વપરાણું એટલો જ. સમજાણું?
એટલે કર્મ જી. અંત ક્રોડાક્રોડી સાગરોપમ નું બંધાય. હમ બેસું બધાને બરાબર? જી જી સ્વામી. હા. તો જે ચીજમાં તમારા ભાવ નથી હમ એ ચીજમાં કે એ સમયની કર્મબંધની સ્થિતિમાં અંતર ક્રોડાક્રોડી સાગરોપમ થી વધારે સમયનું કર્મ ન બંધાય. હમ હા, આ શીખવા જેવી શીખ છે. હા, હમ એટલે અર્જુન માળીએ પંચેન્દ્રિયની આટલી હત્યા થવા છતાં પણ એ 6 મહિનાની અંદર કર્મ ઉદયમાં આવ્યા અને 6 મહિનામાં એવું જીવન જીવી ગયા કે એના બધા જ કર્મો નષ્ટ થઈ ગયા. કપી ગયા. બરાબર છે? તો અર્જુન માળીને નરક બંધન ન થયા એનું કારણ બધાને સમજાઈ ગયું ને? પંચેન્દ્રિય વધ તો હતો જ, હમ પણ છતાં એના કર્મ નરકના ન બંધાણા. બાપુ ભાવ નતો એટલે. સમજાય ગયું? છોકરાઓ આવી ગયા? બધાને બરાબર સમજાઈ ગયું આ વાત? જી સ્વામી. હા. તો નરક બંધન, નરક એટલે શું અને નરક બંધનના કારણ, તો ચારેય કારણમાં ક્રિયા જિમ્મેદાર નથી, ચારે કારણમાં વસ્તુ જિમ્મેદાર નથી, ચારે કારણમાં જિમ્મેદાર છે તો વ્યક્તિના પરિણામની ધારા, વ્યક્તિના પરિણામની તીવ્રતા. હમ હા, તમે ચારે કારણમાં તપાસો તો એક જ કારણ બહાર આવશે, તીવ્રતા. પછી રાગની તીવ્રતા કે દ્વેષની તીવ્રતા, આ બે જ કારણ તમારી નજર સામે આવશે. હમ તો સમજાણું બધું બરાબર? જી સ્વામી. પછી તીવ્ર રાગ તીવ્ર દ્વેષ થી યુક્ત થઈને તમે કોઈ પણ 18 પાપ સ્થાનક માંથી કોઈ પણ પાપ સ્થાનક નું સેવન કરો. જરૂરી નથી કે હિંસા, અસત્ય અને ચોરીનું જ. 18 માંથી કોઈ પણ પાપ સ્થાનક નું સેવન અગર તીવ્ર રાગ અને તીવ્ર દ્વેષ થી થયું તો એ નરક બંધન નું કારણ બને. પણ સ્વામી આમાં અર્જુનમાં એનો તો ભાવ નહોતો, તો પણ એના હાથે ક્રિયા થઈ એટલે એને 6 મહિના એટલે એને એટલું ભોગવવું પડ્યું ને? હા, એનું શરીર વપરાણું એટલે શરીરથી એને કર્મ ભોગવવું પડ્યું. અને શરીરથી એ ભોગવી શક્યા કારણ કે ભાવના કર્મ નહોતા. હમ બરાબર? જી સ્વામી. હવે નરકના સ્થાન કેવા હોય, કેવી રીતે હોય એ વાત આપણે અવસરે બીજા ક્લાસમાં જોશું. અત્યારે આપણો ટાઈમ 4:15 થઈ ગયા છે અને અહીંયા અમારે બાળકો બધા આવ્યા છે ભણવા માટે. જી સ્વામી. બરાબર છે બધાને? હમ આટલી વાત બધાને બરાબર સમજાઈ ગઈ? હમ હા, એટલે કોઈ પણ વસ્તુને જિમ્મેદાર ઠેરાવતા પહેલા, કોઈ પણ વ્યક્તિને જિમ્મેદાર ઠેરાવતા પહેલા આપણે આ રીતે પણ વિચાર કરીએ તો આપણે કોઈની અસાધનાના ભાગીદાર ન બનીએ. હમ હે ને? કે જી. અનર્થા દંડના જી સર. ભાગીદાર ન બનીએ. હમ હા, પ્રત્યેક વ્યવહારમાં આપણી જાગૃતિ વધે કે ક્યાં શું બોલાય, ક્યાં કેટલું બોલાય, ક્યાં કેમ બોલાય, આ બધો વિવેક આપણામાં જાગૃત થાય. હમ હવે નરકનું વર્ણન, હા, પછી નરકની સ્થિતિનું વર્ણન અને નરકના દુઃખોનું વર્ણન, આ બધું આપણે જાણીએ છીએ. પણ તેમ છતાં કોઈ વિશેષ રૂપે જાણવા જેવું હશે તો એ રીતે આપણે આગળના ક્લાસમાં જોઈ લેશું. બરાબર? તો હમ 5મું અધ્યયન આ રીતે આપણું નરકનું શરૂ થયું છે. પણ એક વાત છે, જે કર્મ ભોગવે એની દુર્ગતિ હોય. શું સ્વામી? જે કોઈ પણ કર્મનો ભોગવટો કરે
હમ કર્મને ભોગવવાના નહીં, હા, વેદવાના નહીં, કર્મને સાક્ષી બનીને જોવાના, ભોગવવાના નહીં. એટલે સ્વામી એનો અર્થ ન સમજાણો. નો સમજાણો તો હવે આવતા ક્લાસમાં સમજજો, મને પૂછજો. આજે બાળકોનો વારો છે હવે. હા હા, બરાબર છે. નર કોઈ પણ કર્મને તમે ભોગવો એટલે તમે એ કર્મમાં ભળી ગયા. હમ હા, સુખ ને સુખની રીતે ભોગવો તો સુખમાં ભળી ગયા, દુઃખ ને દુઃખની રીતે ભોગવો તો દુઃખમાં ભળી ગયા. બરાબર. હમ કર્મમાં ભળવાનું નથી. મેં તમને હમ. શીખડાયું છે. સંભાવમાં રહેવાનું છે. મારે તમને હર વખતે પાછું યાદ દેવડાવવાનું. જ્ઞાતા દ્રષ્ટા ઉદયહીન, જ્ઞાતા દ્રષ્ટા થઈને જોવાનું ઉદયહીન, ઉદયાધીન, અને ઉદાસીન. ઉદય પ્રમાણ, ઉદયાસીન અને ઉદય મુક્ત. આ મેં તમને સમજાયું છે કે નથી સમજાયું? જી સ્વામી. હા, બંસી, ઉર્મિલાબેન, તમને આ સમજાયું છે કે નથી સમજાયું? જી જી સ્વામી. યોગહીન, યોગાધીન, યોગ પ્રમાણ, યોગાસીન, હા, યોગ સ્વામી. મુક્ત. એવી રીતે આ ઉદયહીન, ઉદયાધીન, ઉદય પ્રમાણ, ઉદયાસીન અને ઉદય મુક્ત અવસ્થા. હમ હા સ્વામી, સમજાવ્યું છે આ બધું. તો ઉદયહીન અને ઉદયાધીન આ બે અવસ્થાને ભોગવટો કહેવાય. હમ ઉદય પ્રમાણમાં સાક્ષી બન્યા, ઉદયાસીનમાં ઉપર ઉઠા અને ઉદય મુક્તમાં સિદ્ધ થઈ ગયા. હમ હા, આ આવતા ક્લાસમાં યાદ કરજો. જી સ્વામી. હા સ્વામી. બરાબર. તો કોઈ પણ કર્મનો ભોગવટો નરક કે દુર્ગતિના બંધમાં નિમિત્ત બને છે. તો કર્મને ભોગવવાના નહીં, કર્મને સાક્ષી બનીને જોવા અને જાણવાના, ભોગવવાના નહીં. બરાબર. જી જી સ્વામી. જંગાયદમ વચ્ચામિનમિનકરમ ચક્રમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠુ પડીછિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નહીં છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયાસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. તમેવ ધન્યવાદ સત્યમ સ્વામી. તમેવ સત્યમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. જી સ્વામી, બહુ સરસ. નમો યંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વસ્રાયણં નમો લોહે સૌવસાહુણં. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ
ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે દેહ સકલ કર્મનો આડે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય જય. પૂજ્ય ગુરુદેવ કી જય ગુરુ અભ્યાસ કરવા વાળા બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપનો ખૂબ ખૂબ ઉપકાર સ્વામી. આભાર સ્વામી. આપનો ખૂબ ખૂબ સ્વામી સચ્ચિદાનંદ સુખ સાતામાં સ્વામી. હવે ક્યારે સોમવારે છે? ક્લાસ છે સ્વામી? મંગળવારે ને કાલે સ્વામી વિહારમાં મંગળવારે હા મંગળવારે ક્લાસ કાલે રવિવાર અને સોમવાર 2 દિવસ નહીં લઈએ મંગળવારે આપણો ક્લાસ 35 બોલનો 3 થી 4 હા જી સ્વામી. ભલે બધાને જય જિનેન્દ્ર જય જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. બધાને જય જિનેન્દ્ર. મંગળવારે મળશું. જય જિનેન્દ્ર બધાને. જય